રાજકોટની જીવાદોરી સમાન ગણાતી સૌરાષ્ટ્રની એકમાત્ર સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। આ તકે વાત કરીએ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓની તબીબ સારવાર પૂરી પાડતી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની સિવિલ હોસ્પિટલના જન ઔષધિ કેન્દ્રમાં અલીગઢના તાળા જોવા મળ્યા છે। ત્યારે કોઈ માહિતી કે અગ્રિમ સૂચના આપ્યા વગર જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રને અચાનક બંધ કરી દેતા છેલ્લા 2 દિવસથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે દર્દીઓ દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે બહાર ગામથી સિવિલ હોસ્પિટલ દ્વારા જ્યારે આવ્યા છે અને સારવાર માટે આવ્યા છે। અમારા પરિવારના લોકો અહીં દાખલ થવા માટે આવ્યા છે। આથી સિવિલ ડોક્ટર દ્વારા અમને હોસ્પિટલમાં જન ઔષધિ કેન્દ્રમાંથી દવા લેવાનું કહેવામાં આવ્યું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં ધક્કા ખાઈએ છીએ, જેથી સમય પણ વ્યય થાય છે અને આ સાથે જ અન્ય જગ્યાએ દવાઓ લેવાથી નાણાંનો પણ વ્યય થાય છે। ત્યારે આવા મુદ્દે રાજકોટ સિવિલ તંત્ર દ્વારા અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના અધિકારીઓ તત્કાલ પગલાં લેવા જોઈએ। રસીદાબેન દવા લેવા આવ્યા છો સિવિલ જન ઔષધિ કેન્દ્ર બંધ છે, કોઈ જાણ હતી તમને? અમને કોઈ જાણ છે નહીં। હું તો દવા લેવા આવી પણ અહીં બંધ છે, તો અમારે દવા ક્યાં લેવા જાવી? કોની સારવાર હતી? કોની અમારા ઘરવાળાને દવા લેવા આવી છો। શું એમને શું તકલીફ હતી? એમને હૃદયની તકલીફ છે, તે હૃદયની દવા લેવા માટે આવી છું। મવડી ચોકે હું લેવા ગઈ હતી, આ પ્રધાનમંત્રીનો છે, તો ત્યાં દવામાં ફેરફાર થાય છે એટલે હું અહીં લેવા આવી, તો અહીં દવા બંધ છે પાછું, તો ક્યાં લેવા જાય મારે? કઈ જાણ કરવામાં આવી હતી? કાંઈ જાણ મને તો કાંઈ ખબર છે ને, હું તો અહીં લેવા આવી ને કાંઈ ખુલ્લું જ હોય છે કાયમ માટે, એટલે અહીં લેવા આવી। મારા ભાઈને ઓપરેશન કરવાનું છે, અત્યારે દવા કાલ સાંજની મંગાવેલી છે। કાલ સાંજે આવ્યો તો એ બંધ હતું, હજી અત્યારે બંધ છે। સવારનો 2-3 ધક્કા ખાધા, ખુલ્લું નથી, એટલે આ કાર્યવાહી કરવી પડે આના માટે। ડોક્ટરને તમે કીધું હતું મેડિકલ બંધ છે? મેડિકલ બંધ છે એમ કીધું હતું, પણ એ કે હમણાં ખોલશે એમ કીધું છે। અત્યારે આમ લેવા જવાનું કીધી। અચાનક મેડિકલ બંધ કરી દીધું છે, કેવી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ ને સર, આમ ઠેઠ બહુ આઘું છે, એક મેડિકલ છે। શું સરકારને શું આ બાબતે શું કરવું જોઈએ? સિવિલ તંત્રએ શું કરવું જોઈએ? આ જલ્દીમાં જલ્દી ચાલુ કરાવવું જોઈએ। ગરીબ માણસોને તકલીફ પડે છે। પડે છે। આવતો રહ્યો।